તારું નામ શું છે? અનિલ. અને તારું? વિષ્ણુ. વિષ્ણુડા, તું શું કરે? તું નાયો કેમ નહીં? હે? હું કાલે નાયો. તું નહીં નાયો લાગતો. વાળે નહીં. હું કાલે નાયો. કચરાનું શું કરતા હતા? હે? કાર્ટૂન કાઢતા હતા. શું કરતા હતા? કાર્ટૂન. કાર્ટૂન કાઢતા હતા. એ કાર્ટૂન નું શું કરવાનું? વેચવાના. વેચવાના? હા. કેટલા પૈસા આવે? 20 રૂપિયા કિલો લાય. 20 રૂપિયા કિલો જાય આ કાર્ટૂન? અને પેલું પ્લાસ્ટિક? પાસે 10 રૂપિયા કિલો. 10 રૂપિયા કિલો? પછી શું કરો? પછી કેટલું વેણો? આખું મલકનું. મલકનું? પછી મમ્મી ના આલો પૈસા તો? મારી મમ્મી તો મારી જે કઈ આલા. તારી મમ્મી મરી ગઈ? અને તાર બાપા? મારા બાપા અમારે બે તો બાપા દારૂ પીવે છે. દારૂ પીવે છે? મારું નામ વિષ્ણુ છે, આનું નામ અનિલ છે. અમે ફૂટપાથ ઉપર રહેતા હતા ને ભંગાર વેચતા હતા. એટલે જાનથી પછી સાહેબે જોયા અમને કીધું કે આ બધું શું કરો છો? મેં કીધું સાહેબ અમે ભંગાર વેચીએ છીએ ને એટલે ઊંઘીએ છીએ. જે સાહેબ કીધું કે હવે ચડો કે તમારે ભણવાનું હતું કે હું કરી આપતો. મેં કીધું હા સાહેબ અમે ભણશું. એટલે સાહેબે અમને નિશાળમાં બેસાડ્યા, એડમિશન લઈ આલ્યું, અમને છાપરું બનાવી આલ્યું, રહેવા માટે તાટપત્રી લઈ આલી, જો પછી ખાવા પીવાની વ્યવસ્થા અમારી કરી આલી, કપડાં ચપ્પલ એવું બધું મસ્ત. હવે પહેલાં કરતાં આમ બધું સરસ લાગે છે. જિંદગી જીવવામાં આમ એક નંબર આનંદ આવી ગયો.